મિત્રો તો હવે આપણે લાગ્યા છીએ સેવામાં. આમ જુઓ તો કઈ રીતના નારિયેળ ભરાય. આમાં ડ્રીલમાં પાનું સારું છે તો હોલ અંદર સારું થાય છે, એટલા માટે બહુ સરસ આમ ઠટકાવવાનું થોડુંક, એટલે એના ખૂણે ખૂણે અંદર જતું રહે કીડિયારું, જેથી કરીને આખું નારિયેળ ભરાઈ જાય. તો આવી ગયા છીએ આપણી કીડિયારો પૂરવા માટે. નારિયેળમાં કીડિયારો છે, જુઓ તમે, વિથ કેજેભાઈ, અને આ બાજુ છે પ્રવીણભાઈ ને વિશનભાઈ છે. તો આજે આપણે આવે છીએ કીડિયાર પૂરવા માટે. પિયુષ પણ ભેરો છે અને આપણે હવે કીડિયાર પૂરવાનું છે. મિત્રો બની શકે તો આ કામ જરૂરથી અત્યારે કરજો. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ, આરવીઆર બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. અત્યારે મિત્રો રાતના વાગવા આવ્યા છે લગભગ 9:30. આમ જુઓ કેજેભાઈ લાઈક કરો. મુકેશભાઈ નામ છે ત્રણ. પ્રવીણભાઈ આ બાજુ, અને બાજુ વિશનભાઈ છે, અને આ બાજુ ભરતભાઈ પાણી લઈને ચાલીને ઊભા જાઓ ક્યાં. અને હવે શું કરવાનું ખબર છે? અને હવે કહેજે ભાઈ કાંક આપણે સારું એવું કામ કરવાનું છે. સારું કામ છે. તો હવે મિત્રો કામની વાત કરી તમને. આમ જુઓ, આ છે નારિયેળ. અને રાતના વાગી ગયા છે લગભગ 10 વાગવા આવ્યા છે. અને આ છે કીડિયારો. તો આપણે નારિયેળમાં હળ કરી અને કીડિયારો પૂરવાનું છે અંદર. કીડિયારો ભરીને પછી કીડિયારો આપણે પૂરવા જવું હોય, પણ અત્યારે નહીં, એ પછી કાલે. અત્યારે આપણે બધા મિત્રો ભેગા થઈ અને નારિયેળમાં કીડિયારો પૂરવાનું હોય, એટલે કીડિયારો ભરવાનું હોય, એમ પૂરવાનું કાલે. આમ જુઓ, નારિયેળ તમને દેખાણું કાયદેસર. આમ જુઓ, તો આટલો કોથરો સ્ટોકમાં, કીડિયારો સ્ટોકમાં છે અને ભરવાનું હોય બસ બધા મિત્રો સાથે. રાતનું પ્લાન અત્યારે ગોઠવ્યું છે, કારણ કે આખો દિવસ કોઈ નવરા ન હોય, એટલે હવે સેવા રાતના. તો એવું છે બધું. કેવી રીતના બધું દેખાડી તમને થોડી વાર. હજી આના થોડાક હથિયાર હોલ કરવાના આવવાના બાકી છે. આપણા હથિયાર એટલે આપણા મિત્રો આવવાના બાકી છે, એટલે હજી ફોન ચાલુ છે થોડી વારમાં. એટલે ભેરા થાય એટલે આમ લાઇટ બાઇટ ગોઠવી લીધી આપણી વાડીએ, અને અહીં કણે જ બધા ભેરા થઈને આપણે સેવાનું કાર્ય કરવાના છીએ. તો મિત્રો અહીં કણે નારિયેલમાં હોલ કરવાનું એક મશીન અહીંયા લયા હતા, અને આગળ પ્રવીણભાઈને એ હોલ કરે છે. તો એ પણ હું તમને દેખાડે. આમ જુઓ તમે, અહીં કણે નારિયેલમાં કીડિયાર ભરવાનું કામ થઈ ગયું છે ચાલુ. તો કંઈક આવી રીતના આપણે કીડિયારો ભરવાનું આવશે. વિશનભાઈ જય માતાજી. તો ચલો કીડિયાર ભરવા માંડી જાય. વિશનભાઈ આવી જાઓ. તો કંઈક આવી રીતના ભરવાનું છે અંદર, અને મહેનત બહુ બધી છે આમાં. 150 નારિયેલ ભરાઈ ગયા આજે. તો કેજે ભાઈ પણ આવી ગયા છે અમારી સેવામાં, અને અહીં છે આપણા મિત્રો ઘણા બધા. તો મિત્રો કઈક આવું છે. આ છે બધા, આ બધા આજો મહેફિલ અમારા મિત્રોની. મોજ કૃષ્ણભાઈ બોલ છે આજના વ્લોગમાં તમે આવ્યા હો. આપણે અપલોડ કર્યો, અવતાર મેળાવાળો અપલોડ કર્યો. ઘણા બધા જોયો છે. ફાલુદા હવે તમને હું દેખાડીશ. ઇટ બુલેટ. તો મિત્રો હવે હું તમને દેખાડીશ કેવી રીતના ટ્રીલથી ઓલ થાય છે. રતે અહીંયા આગળ જુઓ તમે એકવાર પહેલા. તો ભરતભાઈ હા ધૂમ ચાલે. અને આમ જુઓ કેવી રીતના હોલ છે. હું તમને હોલ થાય તમને દેખાડું. તો કંઈક આવી રીતના હોલ થાય રે. પ્રવીણભાઈ ને વિશનભાઈ છે સેવામાં. જુઓ, આ છે આપણે નારિયેળનો જથ્થો, અને કંઈક આવી રીતના આપણે હોલ કરવાના છે. તમને આગળ લઈ જાય, પણ થોડી વાર ખમી જાઓ મિત્રો. તો હવે આપણે લાગ્યા છીએ સેવામાં. આમ જુઓ તો કઈ રીતના નારિયેળ ભરાય. આમાં ડ્રીલમાં પાનું સારું છે તો હોલ અંદર સારું થાય છે, એટલા માટે બહુ સરસ આમ ઠટકાવવાનું થોડુંક, એટલે એના ખૂણે ખૂણે અંદર જતું રહે કીડિયારું, જેથી કરીને આખું નારિયેળ ભરાઈ જાય. મિત્રો આ જુઓ લગભગ કમ્પ્લીટ ભરાઈ ગયો છે. અહીં કણે હોલ કરવાનું આગળ કામ ચાલુ છે,
અને અમે અત્યારે નારિયેલ મુકેશભાઈ ભરી રહ્યા છીએ. મુકેશભાઈ સેવામાં આવ્યા સ્પેશિયલ. હેલો કરો મુકેશભાઈ. હેલો ગાઈસ. કેજે ભાઈ આવી છે બા. કેજે ઓન ટોપ. બંકો આજો બરાબર હરીનો બંકો ઉડાડ નહીં સપુ બંકો. તો આમ જો નારિયેલ ભરી રહ્યા છે. આ છે આપણે કેજે ભાઈ. હા તો ભાઈ આની અંદર શું શું નાખ્યો છે આ કીડિયારામાં તમે? કીડિયારામાં હા તો મિત્રો આમાં છે બાજરીનો લોટ અચ્છા અને સાંકળ આવે, ખબર હે? ઝીણી સાંકળ આવે, એ સાંકળ નાખી છે. પછી ટોટલ કેટલા કિલો છે? ટોટલ છે આ 25 કિલો છે લગભગ. 25 કિલો. નારિયેળ કેટલા છે? નારિયેલ 150 નારિયેલ છે આપણી પાસે. 150 પ્લસ. અને આમાં સાંકળ ગોળ મધ નાખી છે. અચ્છા. અને વગેરે વગેરે થોડી ઘણી મિશ્રણ છે આમાં. અચ્છા. અને બાકી બિસ્કિટના બડલને ભૂકો કરીને વાહ બહુ સારો. એ છે, એ બધી વસ્તુ ભૂકો કરી અને આમાં આ બધા નારિયેળ સૂકા જશે ને? બધા નારિયેલ સૂકા નીલા હોય તેમાં પાણી હોય ને એટલે આ સૂકા છે. સૂકામાં આપણે કીડિયારો ભરીએ છીએ. સૂકા નારિયેળ છે તમારા પાસે? હા સૂકા નારિયેળ. આ વેરાયટી નાખજો એટલે બની જશે. હા વેરાયટી આવી અને તમારે જેટલી વેરાયટી નાખવી એટલી કીડિયારમાં હાલે, બધી વસ્તુ હાલે. આવું વિડિયો સમજો. રોડ તો ભરાઈ ગયો છે. આ બાજુ કોતરો આ બની ગયો. આ સેમ્પલ ભરાઈ ગયો સમજો. આ ભરાઈ ગયો. વિપુલભાઈ, આ મુકેશભાઈ સ્પેશિયલ આપણે દાઉદ ગોધરાથી આવ્યા હે સેવા કરવા માટે. ઠેઠ કાચીમાં હતર હે. ડીજે હતર મુકેશભાઈ. કેટલી લેવા થઈ? હે ભાઈ બાલ્ટી લઈને આવે હોલ થઈ જાય ની. એ વિડિયો પડી ગયો તમે આ કે. તો મિત્રો જો આટલું આપણે ઘણી માલ વધ્યું છે એ આપણે એમને ઉડાડી દેવાનું, બાકી નારિયેળ કમ્પ્લીટ ભરાઈ ગયા. તો જો આ કોતરો ભરી નાખ્યો કમ્પ્લીટ. પછી થેલી પડી. અરે લાઈટ અંધારા આવી ગયા. અને અહીંયા હવે આ 2-3 બોટલ છે એ ભરવાના, કારણ કે માલુમ વધ્યો ને બોટલ આપણને હતા આમાં હોલ કરી નાખશું અને એવું બધું છે અંદર. કેજે ભાઈ હા ભાઈ ખાલી આખો દી થેલી ચલી જો એટલે જ લાઈટ ગઈ ને જાય નહીં. પાપ તમારા હે નરતા અમે છે. ના પડતો પાપ તમારા નરતા અમે. કેજે ભાઈ પાપ કરતા હા ભાઈ જો કામ કેવો કરે ખબર હે ને? મંચુરિયન ના એડ કર્યા. તો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે અને હવે આગળનું સીન હું તમને દેખાડીશ કાલે. તો ચલો કાલ અત્યારે ઘરે જઈ રહ્યા છીએ. તો ચલો મિલતે હે કલ સુબહ. મિત્રો 3-4 દી થઈ ગયા હે અને હવે જો જઈ રહ્યા આપણે કીડિયાર પૂરવા માટે. કેજે ભાઈ હવે પ્રવીણભાઈ ને આમ કામ ચાલુ છે આપણું અને આ પિયુષ ડોન ને લઈ જવાના. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ નારિયેળ ને મૂકવા કીડીઓ માટે. આખી હોના લેવાની હોના ઓની લેવાની 110 इसको ले लेते हैं चलो. લાંબી આવે અરગડી જા અમાણી ની જો ના કરે હોન્ડા ની વિચાર દે તારા હકો કોણ થાય રે અમારે કી ખબર જાતી કરાલો. તો હાલો વિશેષભાઈ પે જાવ. તો મિત્રો હવે જઈ રહ્યા છીએ અમે કીડિયારો પૂરવા માટે. તો આવી ગયા છીએ આપણી કીડિયારો પૂરવા માટે. નારિયેળમાં કીડિયારો છે જુઓ તમે. પ્લીઝ કહેજે ભાઈ. અને આ બાજુ છે તરુણભાઈ ને વિશનભાઈ છે. તો આજે આપણે આવે છીએ કીડિયાર પૂરવા માટે. પિયુષ પણ ભેરો છે અને આપણે હવે કીડિયાર પૂરવાનું છે. મિત્રો બની શકે તો આ કામ જરૂરથી અત્યારે કરજો. આમ જો આ છે થેલીમાં કીડિયારો અને હાંજી છે આ બાજુ. અને હવે આપણે તમને હું કહું કેવી રીતના મૂકવું. આમ જો આ છે અંદર. જ્યાં કોઈ પણ વસ્તુની અવર જવર ન હોય ને ત્યાં મૂકવું, કારણ કે ત્યાં સેફ રહી શકે, કોઈ પણ ઉપાડે નહીં. આમ બાવર છે, બાવર વચ્ચે આપણે મૂકશું. જુઓ તમને ચાલીને દેખાડું. તો મિત્રો એકદમ થોડોક સેવામાં આમ જુઓ. અને મિત્રો આજે આપણે હોલ કર્યો છે ને કીડિયાર પર, એ નીચે આમ રહેવું જોઈએ અને ત્યાંથી ચોમાસાનો વરસાદ આવે ને ત્યારે પાણી ન જાય. થોડું આમ નીચે આટલું રાખી વાડમાં મૂકી દઈએ. આવું કરતા રહ્યો. હા ક્યાંક મિત્રો આડું આવશે, બાકી નહીં. તો બની શકે તો આપણો વિડીયો કોઈ પણ ભાઈ જોતા હોય તો આટલું કામ જરૂરથી કરજો, જેથી કરીને પુણ્યનું કામ તમે જરૂરથી કરજો. આ બાજુ પિયુષને પણ અત્યારથી આપણે શીખવાડ્યું છે. આમ જુઓ
કેવી રીતના કાંટા બેસી જાય. તો આપણે જઈ રહ્યા છીએ જો તૈયાર પૂરવા માટે. જોઈ શકો છો જોઈ શકો છો આ બાજુ બહારમાં નીચે જ્યાં કાંટા ઘણા હોય ત્યાં મોબાઈલ સામું જો. આ છે વિશનભાઈ આ હે કેજી મિત્રો આપણે અંદર મૂકવા જઈ રહ્યા છીએ. મોબાઈલ સામું જો વિડિયો સામું. હા હું મોબાઈલ સામું જો. મિત્રો આપણે પિયુષને શીખવાડવો પડે કારણ કે એ પિયુષ નાનું છે ભાઈ. તો કેજે ભાઈ દેખાડ દે કેજે ભાઈ. જોઈ શકો છો કેજી ભાઈ હા કેજે ભાઈ ને આપણે ને આવ્યા છીએ નારિયેળ મૂકવા માટે. મિત્રો આવી જગ્યાએ આપણે નારિયેળ મૂકી રહ્યા છીએ. જોઈ શકો છો આ છે રાણુ હવે આપણે જઈ રહ્યા છીએ થોડા આગળ. હવે આપણે ડુંગર ઉપર જવાનું હજુ. ચલો મિત્રો હવે જાસી ડુંગરમાં. હવે આપણે નારિયેળ મૂકવા જઈએ. બાકી તો ક્લિયર બધું છે એ પણ અને વિથ ફ્યુઝને લઈ જઈએ. તો આ બાજુ વિઝનભાઈ વરુણભાઈ આ બાજુ પૂરે આપણે ડુંગર. ચલો ગાઈસ તો ડુંગરમાં પહોંચી આવ્યા છીએ. આમ જો કેજે ભાઈ. તો આ થેલી નારિયેળ છે. એક થેલી આપણી આગળ પડી છે અને ડુંગર જોવા તમને વ્યૂ ડુંગરનું બતાડો એકવાર. ये है हमारा डूंगर જ્યાં આપણે નારિયેળ મૂકવા આવ્યા છીએ ડુંગરમાં કીડીઓ માટે. આમ જુઓ તમે અહીંયા 3 જણા 2 જણા ઊભા જોઈએ અને સ્ટોક આપણે આખો પૂરો કરવાનો છે. જો કેજે ભાઈને લાઈક કરો કેજે પિયુષ પણ આવ્યા છે સેવામાં. અને આમ જુઓ એકવાર તમને સારી વસ્તુ દેખાણો નજારો. ચોમાસા નજારો જોવા હોય ને તો એકદમ સુંદર લાગે. અત્યારે વોકરો છે જેને આપણે નદી કહી શકીએ. તો મિત્રો કાંટા વાગી ગયા કેવડા બધા. આમ પગમાં વાત કરી તમને એવી જગ્યા ઉપર અમે ગયા છીએ કીડિયાર પૂરવા માટે જ્યાં તમને સ્વચ્છ भी नहीं होगी. और चुस्त કહી દે બાવરિયા. हाँ बावड़िया में घाम महंगा पड़ेगा अभी क्योंकि कांटा माटा लग गए हैं. ऐसा कुछ है अभी. વ્યૂ જુઓ તમે. તો મિત્રો તમને ખાસ વાત કરીએ તો કીડિયારો જરૂરથી પૂરજો અને આવી રીતે પૂરજો કારણ કે ત્યાં જવરા એમ નહોતું તો કહેજે ભાઈ અહીંયાથી. અને ખાસ કરીને એવી જગ્યાએ પૂરજો જ્યાં કોઈ પણ બીજું પ્રાણી ન જઈ શકે. ના કાન ઉપાડીને લઈને ભાગ્યો તો ધ્રમ કરતા ધાર ઘણું થઈ જશે મહેંગું. એની પણ તમારે ખાસ નોટ લેવી. આપણી બાઇક પડી છે ત્યાં કોથળીમાં નારિયેળ છે. બાકી અહીંયા નારિયેળ લઈને આ સાઈડ ગયા હતા. હવે આપણે આગળની સાઈડ જઈશું અને એમને એમ હજી છૂટો કીડિયાર આપણી જોડે છે, નારિયેળ આપણી જોડે છે અને કેજેભાઈની વ્યૂઝ પણ આપણી જોડે. તો ચલો કેજેભાઈ આ બાજુ આપણે આમ જઈએ પહેલાં એકવાર કે આમ ઉપર 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 ઉપર. મિત્રો અમે આગળ જઈ તો રહ્યા છીએ પણ આગળ અહીંયા રસ્તો નથી. આપણે આમ જવું પડશે. કહેજે ભાઈ वहाँ हम साइड है, साइड में से यू टर्न मिलेगा लेकिन यू टर्न महंगा पड़ेगा. देख सकते हो गाइस हम ऐसे ऐसे परिस्थिति में निकल रहे हैं. अभी हमने ऐसी ऐसी जगह पे गए हैं जहाँ जहाँ इंसान का बचना मुश्किल की नहीं नामुमकिन है. आप देखो देख ही रहे हो आप. હવે જો હું તમને ગ છે સીધો અહીંયા ડુંગરમાંથી સીધો ગ ગસ એટલે રસ્તો હાલ્યાનો. બાકી કહે છે ભાઈ અહીંયા થેલીઓ પડીને આવી રહ્યા છે. આપણે વિડીયો ઉતારી રહ્યા છીએ. થેલી એના કારણે લઈએ ને આપણે આગળ અહીંયા બધી જગ્યાએ નારિયેળ મૂકવાના છે મિત્રો. હલવાયા બાવરિયા હલવાયા.
તો નારિયેળ છે ને તો આપણે પૂરી નાખ્યા છે આમ જો થેલી ખાલી થઈ ગઈ છૂટો કીડિયારો એ કહેજે ભાઈ આગળ છે અને આપણે અહીંયા અંદર રખડી રહ્યા છીએ ઘણા બધા આમ જો વ્યૂ ડુંગરનું તમે વ્યૂ કાંઈક છે કહેજે ભાઈને છૂટો કીડિયારો પૂરે છે ઉવાથી ટોચમાં આવી ગયા નારિયેળ પૂરા થઈ ગયા છૂટો કીડિયારા પૂરા અહીંયા છે ડુંગરની ટોચ ઉપર આવી ગયા તો કહેજે ભાઈ જો થેલી ભરી છે કહેજે ભાઈ એક થેલી મને આ લીધો તો મિત્રો આમ જુઓ તો હું તમને ઠેઠ ટોંક ઉપર જઈએ ને સારો વ્યૂ દેખાડું પછી આપણે કીડિયાર પૂરી અને હવે થોડું કીડિયાર બાકી છે બાકી તો પૂરી નાખ્યું બધું આપણે કમ્પ્લીટ તો જુઓ હા આપણે ટોચ લેખે હારી જો મિત્રો વ્યૂ એકદમ સુંદર અવિશ્વસનીય વ્યૂ છે અને લગભગ ટોચ ઉપરથી આખો ડુંગર અને ગામ બામ બધું દેખાય આ બાજુ રવિજી માતાજીનું મંદિર છે જે આપણે 2-3 વ્લોગમાં લઈ લીધું એ પણ અહીંયા દેખાય જો ડુંગર ઉપર સીન એન્ડ વ્યૂ સીન મસ્ત અને આપણે અહીંયા કીડિયાર પૂરવા માટે આવ્યા છીએ તો ચલો હવે આપણે પૂરી નાખીએ કીડિયારો સાથી કરો ચલો તો સૌ પ્રથમ તો આપણે અહીં કાઢી નાખી દઈએ જેથી કરીને કીડીઓ ખાઈ શકે તો હવે જઈશું આપણે નીચે એક કદમ સેવા કી તરફ એક કદમ પુણ્ય કી તરફ એક કદમ કીડીઓ માટે આમ જો મિત્રો અહીં કણે આપણે અત્યારે કીડિયાર ઉડ્યો છે કીડીને જુઓ તમે કેવી રીતના વીણા મળી ગયો છે અત્યારથી એ જુઓ તમે આમ જુઓ અત્યારે જ આપણે કીડિયાર પૂર્યો છે જુઓ ઝડપી દુનિયા જુઓ તો મિત્રો આપણે કીડિયારો પૂરી લીધો છે કમ્પ્લીટ હવે થોડું ઘણું છે આ થેલીમાં અને આપણો વિડીયો કોઈ પણ ભાઈ જોયું હોય અને જરીક પણ ઈચ્છા થાય તો જરૂરથી મિત્રો તમે કીડિયારો કીડીને પૂરી આવજો આપણા વિડીયોથી કોઈ પણ ભાઈની પ્રેરણા મળી હોય તો જરૂરથી તમે નારિયેળની સેવા કીડિયારોનું છૂટી ગમે એમ સેવા કરો કીડીઓને જરૂરથી તમે કીડિયાર પૂરજો જેથી કીડીઓને દૂર દૂર ભટકવું ન પડે અને ખાસ કરીને ડુંગરાળ વિસ્તાર હોય ને ત્યાં તમે જાજો જ્યાં કોઈ પણ આવતું ન હોય ને ભાઈ કીડિયાર પર ત્યાં જજો ખાસ કરીને જુઓ તો આપણે કીડિયારો કમ્પ્લીટ પૂરી લીધો છે આ છે તરી ડુંગરની આપણે એ બાજુ ગયા હતા પહેલાં પછી આ બાજુ આવ્યા જુઓ તમે આપણા આ લેગવા અને પિયુષભાઈને તો કાંટું બાંટું વાગી ગયું લાગે કાંઈક થયું છે ભાઈને તો ચલો મિત્રો હવે આપણે નીકળશું તો હું મિત્રો થોડા નારિયેળ આપણે ખેતરના શેઢે પૂરવાના હતા આપણું ખેતર એના શેઢે નારિયેળ જઈ કે જે ભાઈને પણ લઈ આવ્યા છીએ આપણા ખેતરમાં તો મિત્રો કંઈક આવી રીતના આપણે પણ અહીંયા પૂરશું તો મિત્રો લગભગ ત્રીજા ચોથા દિવસની સાંજ પડવા આવી છે નારિયેળનો કીડિયારો કમ્પ્લીટ કેજે ભાઈને મેં અને બીજા 2 મિત્રો હતા આપણે એને પૂરી નાખ્યો કમ્પ્લીટ અને આપણું વ્લોગનું મિત્રો આપણે એન્ડ કરી નાખીએ અહીં કણેથી તો આજ માટે બસ આટલું જ આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ ચલો ગાઈસ મળશું મેળે ખેડે મળશું ગામ ગીરજે નહીં મળ્યા મેકરણ તેની ધરતી ધ્રુજતી હશે બોલો વાહ તો કેજે ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ ને કાંઈક કહી દો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કાંઈક કહી દો હજી જોવા માટે અને કીડિયારા વિશે કાંઈક 2 શબ્દ લાસ્ટમાં જણાવી દો કીડિયારા વિશે સોશિયલ મીડિયામાં આવો ને આવો તમારે વિડીયો ઉતારતા રહો ને આવો કામ કરતા રહો આ કોઈ દેખાડો નથી આ એક જાતનું ધર્મ જ છે હા એ પણ એક જાતનું ધર્મ જ છે કે તમે વિડીયો વિડીયો ઉતારવા પડે તો તમે કદાચ વિડીયો ઉતારશો તો 4 જણા જોશે તો એને પણ એમ થશે કે આપણે આ કંઈક કરે જેવું હોય
તો એ પણ કાંઈક કરશે એટલે વિડીયો ઉતારવો કોઈ પોતા માટે તો આખો ગામ કરે છે, બીજા માટે કરો તો અલગ અલગ છે. હા એને અસલી માનવતા એને કહેવાય હે? તમે અવતાર લીધો છે મનુષ્યનો અહીં તો મનુષ્યની રીતે જીવી જાઓ તો જીવી જાણ્યો કહેવાય, તો મજા છે, તો મજા છે. રખડે છે. રખડા છે. તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ અને શેર વિડીયો જરૂરથી કરજો. લાઈક કરો તો કાંઈ નહીં, ન કરો તો આ વિડીયો અને કોમેન્ટ એક સારી એવી આપણે કામ વિશે કોમેન્ટ કરી નાખજો. લાઈકની નહીં પણ આ વિડીયો શેર જરૂરથી કરજો, જેથી ઘણા લોકો સુધી પહોંચે અને ઘણા લોકોને આપણા વિડીયોથી કંઈક પ્રેરણા મળે અને કંઈક પુણ્યનું કામ કરે. તો જય મુરલીધર, જય માતાજી.